ગર્લ્સ એક ઓનેસ્ટ ક્વેશ્ચન, શું તમને પણ એવું લાગે છે કે બ્યુટીફુલ મેકઅપ કરવા માટે આપણે 20 થી 25 પ્રોડક્ટની જરૂર હોય છે? યસ, પ્રાઇમર, ફાઉન્ડેશન, કન્સીલર, કોન્ટોર, બ્રાઉઝર, હાઇલાઇટર, સેટિંગ સ્પ્રે, બાપરે લિસ્ટ તો પૂરી જ નથી થતી. પણ બિલીવ મી, જો તમારી પાસે ઓનલી 5 પ્રોડક્ટ્સ હોય ને તો પણ તમે સિમ્પલ, ફ્રેશ, બ્યુટીફુલ એવરીડે મેકઅપ લુક ઇઝીલી ક્રિએટ કરી શકો. એન્ડ બેસ્ટ પાર્ટ, આ વિડીયો સ્પેશિયલી બિગનર્સ માટે છે. તમે પણ મેકઅપ સ્ટાર્ટ કરવા માંગો છો ને તમે કન્ફ્યુઝ છો કે શું બાય કરવું, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, બીકોઝ હું દરેક પ્રોડક્ટનું ઇમ્પોર્ટન્સ પણ એક્સપ્લેન કરીશ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો આજે હું તમને એવા 5 પ્રોડક્ટ્સ બતાવવાની છું જે બિગનર્સ માટે ઇનફ છે. અને એક ઇન્ટરેસ્ટિંગ વાત, અને આ 5 પ્રોડક્ટમાંથી કોઈ 2 પ્રોડક્ટને હું 2 રીતે યુઝ કરવાની છું. ઓકે, તો સૌથી પહેલાં છે ફાઉન્ડેશન. રિયલી કહું ગાઈસ, ફાઉન્ડેશન મેકઅપનો બેઝ છે. જો બેઝ સારી રીતે થઈ જશે તો મેકઅપ ઓટોમેટિકલી બ્યુટીફુલ લાગશે. ફાઉન્ડેશન સ્કિન ટોનને ઇવન બનાવે છે, લાઇટ પિગમેન્ટેશન, લાઇટ રેડનેસને સ્મૂથ દેખાડે છે. બિગનર માટે એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ, તમારા સ્કિન ટોન કરતાં લાઇટ કાં તો ડાર્ક ફાઉન્ડેશન લેવાની મિસ્ટેક ના કરતા. ઓલવેઝ નેક સાથે શેડ મેચ કરજો, નહીં તો ફેસ અલગ દેખાશે અને નેક અલગ દેખાશે. હા, ફાઉન્ડેશનને રિયલી સારી રીતે બ્લેન્ડ કરજો. જેટલું તમે સારી રીતે બ્લેન્ડ કરશો એટલો તમારો મેકઅપ સ્મૂથ લાગશે, સ્પેશિયલી ઝો લાઇન અને નેક એરિયા પર. આ સ્ટેપ બિલકુલ સ્કીપ ના કરતા. ટ્રસ્ટ મી, આ પ્રોડક્ટ વગર મેકઅપનો બેઝ કમ્પ્લીટ જ નથી થતો. સેકન્ડ પ્રોડક્ટ, લૂઝ પાવડર. ઘણા બિગનર્સને એવું લાગે છે કે ફાઉન્ડેશન લગાડી દીધું એટલે બસ, પણ એકચ્યુઅલી આ લૂઝ પાવડર છે એ મેકઅપને લોક કરે છે, ફાઉન્ડેશનને મૂવ થતાં બચાવે છે, એક્સ્ટ્રા ઓઇલને કંટ્રોલ કરે છે. રિયલી આ પ્રોડક્ટ લાઈફ સેવર છે. અને હા, એક ટીપ, ઘણું બધું પ્રોડક્ટ એક સાથે યુઝ ના કરતા, થોડું થોડું એપ્લાય કરજો, નહીં તો મેકઅપ કેકી પણ લાગી શકે. આ પ્રોડક્ટથી મેકઅપ ફ્રેશ લાગે છે અને લોંગ લાસ્ટિંગ પણ રહે છે. પ્રોડક્ટ આઈબ્રો ડિફાઇન. આઈબ્રો ડિફાઇન કો યા આઈબ્રો પેન્સિલ. એન્ડ ઓનેસ્ટલી આ પ્રોડક્ટને હું પણ ઇગ્નોર કરતી હતી, બટ ગર્લ્સ, જ્યારે હું આઈબ્રો ફીલ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને ખબર પડી કે કેટલો ડિફરન્સ આવે છે. આઈબ્રોસને છે ને ગાઈસ, ફેસની ફેમ કહેવાય. જો આઈબ્રોસ પ્રોપરલી ફીલ હોય તો ફ્રેશ, મોર પોલિશ્ડ લાગે છે. અને હા, એક મિસ્ટેક અવોઇડ કરજો કે બહુ ડાર્ક ના કરી દેતા, જે મિસ્ટેક મારાથી પણ ઘણીવાર થતી હોય છે. બસ નેચરલી જ્યાં ગેપ્સ હોય ત્યાં જ તમે ફીલ કરો. રિમેમ્બર, નેચરલ આઈબ્રોઝ ઓલવેઝ લુક બેટર. હવે નેક્સ્ટ છે કાજલ. ઓનેસ્ટલી ગાઈસ, મેકઅપમાં આ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે આપણા આઈસ માટે. ફાઉન્ડેશન સ્કિનને ફ્રેશ બનાવે છે, ઓકે, આઈબ્રોઝ ફેસને ફેમ કરે છે, પણ કાજલ આંખોને લાઈફ આપી દે છે. એ તો હું કાજલને ઓનલી લોવર વોટર લાઇન પર નથી લગાડતી, હું એને અપર લેસ લાઇન પર પણ અપ્લાય કરીશ. આનાથી આઈઝ ઇન્સ્ટન્ટલી મોર ડિફાઇન લાગશે. જો તમને આઈલાઇનર ના આવડતું હોય ને તો ટેન્શન લેવાની નથી જરૂર, બસ એક તમને પરફેક્ટ કાજલની જરૂર છે. અને હા, ફરીથી એક ટીપ કે આને વધારે એપ્લાય ના કરી દેતા, બસ થોડુંક થોડુંક એને એપ્લાય કરતા જાઓ, લાઈક ધીસ. તમારે આ આઈસ ઉપર લાઈન ના ક્રિએટ કરવી તો પણ વાંધો નહીં, બસ તમે અપર આ વોટર લાઇન પર એપ્લાય કરી દો, લાઈક ધીસ. હું થોડુંક એક્સ્ટ્રા કરવા માટે કર્યું છે. એન્ડ ફાઇનલી લાસ્ટ પ્રોડક્ટ છે લિપસ્ટિક. રિયલી લિપસ્ટિક લગાડતા જ મૂડ ચેન્જ થઈ જાય છે. ફેસ ડલ હોય લિપસ્ટિક, લેટ થઈ ગયા હોય લિપસ્ટિક, સિમ્પલ આઉટફિટ હોય લિપસ્ટિક. સિરિયસલી, લિપસ્ટિક ઇઝ મેજિક. પણ આજે હું આ લિપસ્ટિકને 2 રીતે યુઝ કરવાની છું. આ લિપસ્ટિકને હું લઈને ફિંગરથી એકદમ હલકા હાથે ટેપ કરીશ. ઇન્સ્ટન્ટ બ્લશ રેડી. બજેટ ફ્રેન્ડલી પણ, ટ્રાવેલ ફ્રેન્ડલી પણ, એન્ડ બિગનર માટે પરફેક્ટ. અને હા, તમે ચીક્સ પર લગાડો ત્યારે એક જ સાથે ઘણી બધી લિપસ્ટિક ના લગાડતા, એકદમ ઓછી પ્રોડક્ટ લઈને ફિંગર્સથી ટેપ ટેપ કરજો તો તમને એકદમ નેચરલ બ્લશ મળશે. મારે ઇયરિંગ પહેરી લેવું જોઈએ ફાઇનલ લુક બતાવતા પહેલાં. તો ગર્લ્સ, આ છે મારો ફાઇનલ લુક. ઓનલી 5 પ્રોડક્ટ્સથી, ફાઉન્ડેશન, લૂઝ પાવડર, આઈબ્રો પેન્સિલ, કાજલ એન્ડ લિપસ્ટિક.
એન્ડ માય મેકઅપ ઇઝ ડન. બ્યુટીફુલ મેકઅપ માટે એક્સપેન્સિવ કલેક્શનની જરૂર નથી. રાઇટ પ્રોડક્ટ એન્ડ રાઇટ ટેકનિક હોય એવરીડે મેકઅપ ઇઝીલી થઈ શકે. સ્પેશિયલી બિગનર માટે આ 5 પ્રોડક્ટ્સ પરફેક્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એન્ડ યસ, લેટ મી નો ઇન ધ કમેન્ટ્સ કે તમે આ મેકઅપ લુકને 10 માંથી કેટલા માર્ક્સ આપશો. એન્ડ યસ, વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. See you in the next video. Bye, take care and thanks for watching. અરે યાર.